નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિશ્વ તો તમને ખ્યાલ છે. આધુનિક એટલે શું? સામાન્ય રીતે ઇતિહાસના જે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે તેની અંદર પ્રાચીન વિશ્વનો ઇતિહાસ, મધ્યકાલીન વિશ્વનો ઇતિહાસ અને આધુનિક વિશ્વનો ઇતિહાસ. આધુનિક વિશ્વના ઇતિહાસની શરૂઆત આપણે નવજાગૃતિ કાળથી કરીએ છીએ. એટલા માટે કરીએ છીએ કે નવજાગૃતિ કાળથી એક નવા પ્રકારનું ચિંતન શરૂ થયું અને એ ચિંતનની અંદર જે મુખ્ય વિચાર હતો કે શા માટે સમાજની અંદર થોડાક લોકો સુખી અને બહુ બધા લોકો દુઃખી, શું આપણે એવા સમાજનું નિર્માણ ન કરી શકીએ કે જેની અંદર બધા જ લોકો સુખી હોય? આ વિચાર અંતર્ગત માનવી જે છે જેનું નવજાગૃતિ કાળ પહેલા સામંતશાહીની અંદર કોઈ મહત્વ ન હતું. જે મહત્વ હતું એ જુદા જુદા સંસ્થા સાથે સંકળાયેલા સંસ્થાના અધિકારીઓનું, એકલા અટુલા વ્યક્તિનું કોઈ મહત્વ ન હતું. અને એમાં પણ જેને આપણે સામાન્ય માણસ કહી શકીએ, તળિયાનો માણસ કહીએ, એ જીવે છે કે મરે છે એની કોઈ ચિંતા કરવા વાળું ન હતું. એવો એક સમય નિર્માણ પામ્યો. એની અંદરથી એકે એક વ્યક્તિનું મહત્વ છે, એકે એક વ્યક્તિનું જીવન અગત્યનું છે. એ સારી રીતે જીવી શકે એવા સમાજની રચના કરવી છે, એવી રાજ્ય વ્યવસ્થાની રચના કરવી છે, એવો એક ખ્યાલ ઉત્પન્ન થયો. આ ખ્યાલ ઉત્પન્ન થવો એ જ એક આધુનિકતા છે. અને એ આધુનિકતાની અંદરથી, એ આધુનિક ખ્યાલમાંથી જે પ્રવાહ નીકળ્યો, જેની અંદર જિજ્ઞાસા વૃત્તિ, તર્કવાદ, બુદ્ધિવાદ, સ્વતંત્રતા, સમાનતા, ઉપયોગિતાવાદ, બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ, ઉદારમતવાદ, અને આ બધાના સેન્ટરની અંદર વ્યક્તિવાદ. એક વ્યક્તિ જે છે એ એની રીતે જીવન જીવી શકે, સ્વતંત્ર રીતે એ પોતાની અંતરાત્માની દ્રષ્ટિએ આત્મ નિર્ણયનો અધિકાર કહીશું આપણે, સાથે સાથે લોકમત પણ કહીશું. તો આત્મનિર્ણયના અધિકાર પ્રમાણે વ્યક્તિ જ્યારે જીવી શકે એવા સમાજનું નિર્માણ કરવામાં આવે ત્યારે આપણે વ્યક્તિવાદને ચરિતાર્થ કર્યો કહેવાય. તો એ વ્યક્તિવાદને ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધવું, એવો એક ખ્યાલ ઉત્પન્ન થયો. આ ખ્યાલ એ આધુનિક હતો અને ત્યારથી જે કંઈ પ્રયત્નો થયા અને સમાજની અંદર, વિશ્વની અંદર જે પરિવર્તન આવ્યું, એને પરિણામે નવા માનવ સંબંધો અસ્તિત્વમાં આવ્યા. અને માટે એ કાળ જે છે એને આપણે આધુનિક વિશ્વ તરીકે ઓળખીએ છીએ. એ આધુનિક વિશ્વએ નવા માનવ સંબંધો રચ્યા છે, બહુ મહત્વના સંબંધો રચ્યા છે. ભૌતિક ક્ષેત્રે આપણે વાત કરીએ
તો આપણે આધુનિકતાનું નિર્માણ કરવાની અંદર સફળ થયા છે. પણ જ્યાં સુધી વ્યક્તિના વર્તનની વાત કરીએ તો હજી એને આધુનિક બનાવવામાં ઘણી લાંબી સફર આપણે સર કરવાની હોય, તય કરવાની હોય એવું લાગી રહ્યું છે. ઘણા બધા પ્રશ્નો છે અને પ્રશ્નોનું કારણ કે માનવી એ વિચાર અને વર્તનની દ્રષ્ટિએ આધુનિક નથી બન્યું. વાતો કરવામાં ચોક્કસ આધુનિક છે, પણ વર્તનની અંદર આધુનિકતા એટલી પ્રવેશેલી નથી, જે હજી આપણે સિદ્ધ કરવાની છે. અને આપણે જે અહીંયા વાત કરવી છે કે નવજાગૃતિ કાળથી જે સતત પરિવર્તનો થઈ રહ્યા છે, એ પરિવર્તનો જે કંઈ ખામીઓ રહી ગઈ છે એને દૂર કરવા માટે એ પરિવર્તનો કરવામાં આવ્યા છે. હજી આપણે સાચા અર્થમાં આધુનિક બન્યા નથી, હજી આપણે બનવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ઇતિહાસના વિદ્યાર્થી મિત્રો, તમારા ઉપર બહુ મોટી જવાબદારી છે. તમે જેટલા સાચા અર્થની અંદર આધુનિકતાને સમજશો, એટલું આધુનિકતાનો વિચાર તમે વિશ્વ માનવ સમુદાયની અંદર વધારે સારી રીતે પ્રસારી શકશો. માનવી માત્રના કલ્યાણની અહીંયા વાત છે, પણ આધુનિકતા તો ત્યારે થશે કે વસુધૈવ કુટુંબકમની અંદર, વસુધાની અંદર જે કોઈ પ્રાણી છે કે જેનામાં પ્રાણ છે, એ પ્રાણી અને આપણું વર્તન તમામનું કલ્યાણ કરવાની વાત કરતો હોય તો આપણે આધુનિક કહી શકાય, કંઈક આપણી જાતને કહી શકીએ. જૈનિઝમ વ્યક્તિગત રીતે મને ખૂબ ગમે છે. આપણે જોઈએ છીએ કે એની અંદર નાનામાં નાના જીવ જે છે એનું રક્ષણ કરવા માટે જીવન પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે, એનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા વૃત્તિ અગત્યની વૃત્તિ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, અજાણતા તમારાથી કંઈક કોઈ જીવને હાનિ થઈ જાય એ અલગ વાત છે, પણ તમારો પ્રયત્ન જીવ માત્રના રક્ષણનો, પોષણનો હોવો જોઈએ. તો આ પ્રકારે આપણે આધુનિકતાની વાત કરીશું તો હજી વિદ્યાર્થી મિત્રો, તમારા ખભા ઉપર ખૂબ જવાબદારી છે. તમે જેટલા સાચા અર્થમાં આધુનિકતાને સમજશો, એટલા અર્થની અંદર એને ચરિતાર્થ કરવામાં તમે નજીક પહોંચશો. તો આપણે જોઈએ કે આ આધુનિક વિશ્વ કેવી રીતે આગળ વધે છે. તો આપણે જોયું કે નવજાગૃતિ કાળ, એની અંદર જે જિજ્ઞાસા વૃત્તિ આવી, અને એ જિજ્ઞાસા વૃત્તિને પરિણામે આપણે કહ્યું તેમ કે તર્કવાદ આવ્યો, બુદ્ધિવાદ આવ્યો, પ્રયોગવાદ આવ્યો, ઉપયોગિતાવાદ આવ્યો, અને આ પ્રકારે માણસ જે છે હવે પહેલા કરતા જુદી રીતે જીવવા લાગ્યો. એમાંથી નવજાગૃતિ પછી જે મહત્વની ઘટના બની, જેને આપણે ધર્મ સુધારણા કહીએ છીએ, પણ હું કહું છું તે પ્રમાણે ધર્મ સુધારણા નહીં, ધર્મ તો સ્વચ્છ હતો જ, પણ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, અને સેલ્ફિશ એનિમલે પોતાના સ્વાર્થ ખાતર એ ધર્મનું અર્થઘટન જુદી રીતે કરીને શુદ્ધ ધર્મ ઉપર એક આવરણ ચઢાવી દીધેલું હતું. અને ભારતની અંદર જેમ દયાનંદ સરસ્વતીએ એ આવરણને હટાવીને શુદ્ધ ધર્મ શું છે એના માટે ગો બેક ટુ વેદાસ કહ્યું,
એ પ્રમાણે અહીંયા પણ થયું કે ધર્મ સુધારણાનું આંદોલન આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ધર્મને સુધારવા માટેનું ન હતું, પણ ધર્મના જે વાહકો હતા, ધર્માધિકારીઓ જે હતા, ધર્મના જે શાસકો હતા, એ લોકો એ સમયગાળાની અંદર પોતે જ પ્રજાને શું કરવું અને શું ન કરવું એનું માર્ગદર્શન આપતા કરતા હતા, પણ પોતે માર્ગદર્શન બરાબર રીતે કરી રહ્યા છે કે નહીં એ એમને જ ખબર ન હતી, કારણ કે એમણે પણ પોતે ધર્મ ગ્રંથોનો જે અભ્યાસ કરવો જોઈએ એ કર્યો ન હતો. એમના ઉપરી અધિકારીઓ દ્વારા એમને જે સંદેશ આપવામાં આવે સંદેશને એ લોકો અનુયાયીઓ સુધી પાસ કરતા હતા, એટલે કે મોકલતા હતા. દે વેર પાસર, પાસ કરનાર હતા. ઉપરી અધિકારીઓ જે મેસેજ આપે, પણ આ મેસેજ એ ધર્મ ગ્રંથ, અહીંયા આપણે યુરોપની રીતે વાત કરીશું તો યુરોપના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મની સાથે સંકળાયેલા હતા, અને ખ્રિસ્તી ધર્મની અંદર મુખ્ય ગ્રંથ બાઇબલ કહીશું તો બાઇબલમાં કહ્યા પ્રમાણે નું આચરણ કે વર્તન કરવાનું નતા કહેતા, પણ કંઈક જુદી રીતે કહેતા હતા. અને પરિણામે જે માર્ટિન લ્યુથર છે, એ માર્ટિન લ્યુથરે જે વિરોધ કર્યો હતો એ ધર્મનો નહોતો કર્યો, આપણે બરાબર યાદ રાખીશું. એમણે ધર્મગુરુઓના આદેશોનું, જે આદેશો બાઇબલ પ્રમાણેના ન હતા, પણ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ પ્રમાણે એમના તત્કાલીન જે સ્વાર્થ હતા એ સ્વાર્થને ધ્યાનમાં રાખીને એમના આદેશો હતા, જેની અંદર મુખ્ય વાત માર્ટિન લ્યુથર એવું નથી કહેતો કે ધર્મમાં સુધારો કરો, એ તો એમ જ કહે છે કે ધર્મ પ્રમાણે વર્તો, અને ધર્મ પ્રમાણે વર્તવું એટલે બાઇબલ પ્રમાણે વર્તવું. અને ધર્મ સુધારણાના સમયની સૌથી મહત્વની વાત એ હતી કે એ જમાનાની અંદર હવે પ્રિન્ટિંગ પ્રેસ અસ્તિત્વમાં આવી ગયું, અને પરિણામે હવે ગ્રંથ જે છે એની નકલો કરવી હોય તો નકલો કરવી આસાન થયેલી. અભ્યાસનું પણ એક નવું વાતાવરણ જિજ્ઞાસા વૃત્તિને પરિણામે ઉત્પન્ન થયું હતું, જેને પરિણામે લોકો હવે અભ્યાસ કરતા હતા, અને જુદી જુદી ભાષાઓની અંદર ભાષાના વિદ્વાનો હવે ઉત્પન્ન થયા હતા કે જે લોકો એક કરતા વધારે ભાષાઓ જાણતા હતા. પરિણામે એમણે બાઇબલ ગ્રંથનું પોતાની ભાષાઓની અંદર અનુવાદ પણ કર્યો, અને સાથે સાથે પ્રિન્ટિંગ મશીનને પરિણામે એ પ્રિન્ટ થયું, એટલે કે છપાયું, એની અનેક નકલો છપાઈ. પરિણામ એ આવ્યું કે ધર્મગુરુ, ત્યારે કહેવાતા ધર્મગુરુઓ તો હતા જ, પણ એમને સાચા ધર્મગુરુ નતા મળતા, એટલે એમણે બાઇબલને જ પોતાનો ધર્મગુરુ બનાવીને એનો અભ્યાસ શરૂ કર્યો. માર્ટિન લ્યુથર પણ એ જ કહેતો હતો, બે ચર્ચની મુખ્ય તફાવત એ કેથોલિકની અંદર ધર્માધિકારીઓ કહે છે એમના આદેશોનું પાલન કરવાની વાત છે, જ્યારે પ્રોટેસ્ટન્ટ એ ધર્મ પ્રમાણે જ ચાલવાનું કહે છે, પણ ધર્માધિકારીઓના કહ્યા પ્રમાણે નહીં, પણ બાઇબલ જે છે એનો અભ્યાસ કરવો, અને બાઇબલની અંદર જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમારે સાદું અને પવિત્ર જીવન જીવવાનું છે. તમારે તમારા પાડોશી જે છે એ દુઃખી હોય તો એને મદદ કરવાની છે, ઘર ભલા ભોગા ભલાની વાત કરવાની છે. એટલે જુઓ, અહીંયા પણ વસુધૈવ કુટુંબકમની જ વાત છે. તો આ પ્રમાણે જે છે એ જોઈશું આપણે
કે બાઇબલ પ્રમાણે ચાલવા માટેની વાત આવી, ધર્મ પ્રમાણે ચાલવાની વાત આવી. ત્યાં પણ ધર્મ સુધારણા નથી, યાદ રાખીશું. આપણે શબ્દ ધર્મ સુધારણા વાપરીએ છીએ, એમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે અથવા તો સ્પષ્ટતા કરવાની જરૂર છે. ધર્મ સુધારણા નથી કરવાની, ધર્માધિકારીઓ જે છે એમને સુધારવાના. ધર્માધિકારી સુધારણા આંદોલન એવું નામ હોવું જોઈએ. આપણે એક ઉતાવળની અંદર જે અર્થઘટન કરી દઈએ ધર્મ સુધારણા, જાણે કે ધર્મને સુધારવાનો, ધર્મના સ્વરૂપની અંદર જે બીજું કોડ ચડી ગયું છે એને સુધારવાની વાત હતો, ધર્મને સુધારવાનો જ નથી, યાદ રાખીશું આપણે. આ ધર્મ સુધારણાનું જે છતાં આપણે જે કહેવાતા શબ્દ પ્રયોગ પ્રમાણે હું બોલું છું તમારા માટે, ધર્મ સુધારણાનું જે આંદોલન થયું, સમય કયો હતો. આપણે ઇતિહાસ છે એટલે વિદ્યાર્થી મિત્રો સતત સમયને યાદ રાખવાનો. અને એ સમયની અંદર વિશ્વ આખાની અંદર બીજી કઈ મહત્વની ઘટનાઓ બને છે કે જે ઘટનાઓ સમાજના, વિશ્વના એક વિશાળ વર્ગ ઉપર પોતાનો પ્રભાવ છોડતી હોય અને એને પરિણામે વિશ્વના વિશાળ વર્ગ એટલે કે માનવ સમુદાયના માનવ સંબંધોની અંદર પરિવર્તન આવતું હોય ત્યારે આપણે એને પરિવર્તન કહીશું, એને ઐતિહાસિક પરિવર્તન કહીશું. તે વખતે બીજા કયા પરિવર્તનો હતા? તો આપણે ધર્મ સુધારણાની વાત કરીએ તો આપણે કહ્યું કે માર્ટિન લ્યુથર એણે 31 ઓક્ટોબર 1517ના દિવસે જર્મનીની અંદર વિટેનબર્ગના દેવળ ઉપર 95 મુદ્દાની યાદી ચોંટાડી અને પ્રજાને એક પ્રકારે માર્ગદર્શન આપ્યું કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બાઇબલની અંદર તમને શેની છૂટ છે વગેરે વગેરે ચોખવટ કરવામાં આવી. અને પરિણામે આપણે જોઈએ છીએ કે આ પહેલા પણ માર્ટિન લ્યુથર જેવા કેટલાક આગેવાનો એ વખતના ધર્માધિકારીઓના વર્તનથી નારાજ થઈને એમની ટીકા કરવા માટે બહાર આવ્યા હતા. પણ એમનો સમય જુદો હતો, સમય બહુ બળવા પરિણામે એમને જે સફળતા નથી મળી, એ સફળતા મળી. બાકી ઇરેઝમસ, જ્હોન વિકલિફ, જ્હોન હસ વગેરે વગેરે લોકો એમણે પણ ખૂબ પ્રયત્ન કરેલો હતો. પણ એમણે જે છે વિરોધ કર્યો હતો. એ સફળ કેમ ન થાય એનું કારણ પણ છે કે એમણે ચર્ચના અધિકારીઓ જે છે એમના આદેશો એ અનુયાયીઓ જોડે જે વર્તન કરાવે છે તે બરાબર નથી વગેરે વગેરે વિરોધ કર્યો. પણ એ વિકલ્પ એમણે પૂરો નતો પાડ્યો કે આ નહીં કરવાનું તો કરવાનું શું. માર્ટિન લ્યુથર વિદ્યાર્થી મિત્રો એટલા માટે સફળ થયો કે એણે એમ કહ્યું હતું કે તમે ચર્ચનું કહ્યું ના કરો તો કહ્યું કોનું કરવાનું? બાઇબલનું કહ્યું કરવાનું. ચર્ચમાં જવાનું, બાઇબલનો અભ્યાસ કરવાનો. જ્યારે પેલા લોકોના સમયની અંદર આ વાતાવરણ ન હતું અને માટે એ નહોતું થયું. તો અહીંયા જેને કહે કે માર્ટિન લ્યુથરે આ કર્યું, એ વખતે બીજી કઈ ઘટનાઓ અગત્યની બની રહી હતી? તો આપણે યાદ રાખવાનું છે કે એ વખતે ભૌગોલિક શોધખોળો એ બહુ જ મહત્વની વાત હતી. એ ભૌગોલિક શોધખોળોએ લોકોની સમક્ષ એક નવો વિકલ્પ રજૂ કરેલો હતો. આપણે બધા જાણીએ છીએ કે ભૌગોલિક શોધખોળોમાં બે શોધખોળો સૌથી વધારે મહત્વની હતી. આમ તો ત્રણ ગણીશું આપણે.
નંબર 1 કે મેગેલન, કે જેણે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સાબિત કરી દીધું કે પૃથ્વી ગોળ છે. પૃથ્વીના એક છેડેથી તમે નીકળો કોઈ પણ દિશામાંથી તો તમે બીજા છેડે પાછા આવી શકો છો, કારણ કે પૃથ્વી ગોળ છે. મેગેલન એણે પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી. આ જ પ્રકારે કોલંબસ કે 1492 અંદર એના કયા પ્રમાણે એણે ભારતની શોધ કરી, પણ હકીકતમાં એ ભારત નહોતો આવ્યો. એની ભૂલ અમેરિકો વેસ્પુચીએ સુધારી અને કહ્યું કે આ તો ભારત નથી પણ કોઈ નવી જ દુનિયા છે. આ નવી દુનિયા પાછળથી અમેરિકો વેસ્પુચીના નામ ઉપરથી અમેરિકા તરીકે જાણીતી બની. આ બાજુ 1498 અંદર વાસ્કો ડી ગામા ભારત આવે છે. આ પ્રકારે યુરોપના લોકો હવે દુનિયા સાથે નવી રીતે જોડાયા હતા. પહેલા કરતા વધારે સારી રીતે જોડાયા હતા, પહેલા કરતા વધારે માત્રામાં માનવો જોડાયા હતા. પહેલા પણ જુદા જુદા લોકો ક્યારેક સાહસ કરીને અપવાદ રૂપે જઈ આવતા હતા, પણ વાતો સાંભળવી અને જઈને જોવું એ બેમાં તફાવત છે. હું અત્યારે જે જમાનામાં જીવું છું અને જે પદ ઉપર છું, મારી જે આર્થિક સ્થિતિ છે, મારું બૌદ્ધિક વ્યક્તિત્વ છે, એ પ્રમાણે મેં દુનિયાના ઘણા બધા દેશોનો પ્રવાસ કરેલો હોવો જોઈએ. મેં હજી એક પણ દેશનો પ્રવાસ ભારત સિવાય કર્યો નથી. એટલે દુનિયાના દેશો વિશેની વાતો મેં સાંભળેલી છે, પણ મારા સિવાય જે લોકો પ્રત્યક્ષ જઈ આવ્યા છે અને એને પરિણામે એ લોકોના જીવનની અંદર જે પરિવર્તન આવે, જેવું પરિવર્તન મારામાં ના આવે. એ પ્રમાણે એ વખતે આ ભૌગોલિક શોધખોળોને પરિણામે પહેલા પણ લોકો દુનિયાથી પરિચિત હતા, નહોતા એવું નહીં, પણ બહુ થોડા. અહીંયા આપણે જે છે જ્યારે પરિવર્તનની વાત કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે માથાદીઠ કોઈ પણ પરિવર્તન સાથે સંકળાયેલા લોકો કેટલા છે એ બહુ અગત્યનું છે. ઘણી બધી વખત આપણે એક ભારતીય હોવાને નાતે ઘણી બધી બાબતોની અંદર આપણે એવો આનંદ લઈએ છીએ કે રોબર્ટ ભાઈઓએ 1903ની અંદર વિમાનની શોધ કરી તો કેટલી બધી મોડી હતી. આપણા અભ્યાસની અંદર એવું કહેવામાં આવે કે વિમાનની શોધ કરનાર કોણ હતું, તો એમ કે રોબર્ટ ભાઈઓ. પણ બીજી બાજુ રૂઢિચુસ્ત ભારતીયો એવામાં જરાય ખોટું નથી, યાદ રાખજો, એ તો બહુ સારી વાત છે, પણ એને પણ સમજીને હું એવી થોડીક ચોખવટ કરીશ. સમજીને તો જેને કહેવાય કે જે લોકો સમજતા ન હતા અથવા તો આજે પણ હજી સમજતા નથી, એ ભારતનું ગૌરવ વધે એ માટે બાળકોને કહેતા હોય તો બરાબર, પણ જે સમજદાર લોકો છે એમની આગળ પણ એવું ઠસાવાનો પ્રયત્ન કરે કે ભાઈ રોબર્ટ ભાઈઓએ તો 1903માં વિમાન શોધ્યું, જ્યારે આપણા તો રાજા રામ એમની પાસે પુષ્કળ વિમાન હતું. એવી જ રીતે રામાયણની અંદર ઇન્દ્રજીત છે, એ ઇન્દ્રજીત આકાશની અંદર જતો રહેતો હતો, વાદળોની પાછળ છુપાઈ જતો હતો અને લડતો હતો. મેઘનાદ, રાવણ તો કે એની પાસે વિમાન હતું. આવી રીતે આપણે ઘણી બધી વસ્તુની અંદર એ વાત કરી. મહાભારત કાળની અંદર ઘટોત્કચ
એની પાસે પણ એવી વિદ્યા હતી કે આકાશમાં જતો રહેતો હતો અને ત્યાંથી યુદ્ધ કરતો હતો. જ્ઞાન હતું, સારી વાત છે, પણ એ જ્ઞાન, એનો લાભ આપણે માથાદીઠ વપરાશની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલો હતો? તો એવું કહેવાય કે એ હતો જ નહીં એમ કે એ તો ચાલે. એવી જ રીતે આપણે કહીએ કે લોખંડ પોલાદના ઉદ્યોગની વાત આવે તો ભારતની અંદર જમશેદજી તાતાએ 1904ની અંદર સાક્ષીની અંદર પ્રયત્ન કર્યો. એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એમને સફળતા નથી મળી, પણ 1907માં એમના મૃત્યુ પછી એમના વારસો દ્વારા તાતા એન્ડ સન્સ એમણે એ લોખંડ પોલાદનું ઉત્પાદન જે છે 1907માં શક્ય બનાવ્યું. તો ભારતની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા એ આપણે જમશેદજી તાતાને કહીએ છીએ. પણ બીજી બાજુ આપણે વાત કરીએ તો મહરૌલીની અંદર જે લોહ સ્તંભ છે એ એના કરતા ઘણા વર્ષો જૂનો છે. અને લોકો એમ કે ભાઈ આપણી પાસે તો એ અશુદ્ધ લોખંડને શુદ્ધ કરવાનું કેટલું સરસ જ્ઞાન હતું કે લોહ સ્તંભ આટલા બધા વર્ષો થયા અને છતાં ગરમી, ઠંડી, વરસાદને ઝીલીને પણ અડીખમ ઉભેલો છે. એ વિદ્યાર્થી મિત્રો, તમને ધ્યાન રહેવું જોઈએ કે લોખંડ એ ધાતુ છે અને કોઈ પણ ધાતુ જે છે એને કાટ લાગે. એવી જ રીતે કોઈ પણ એ લોખંડ એ ધાતુ એટલે પદાર્થ છે. એ પદાર્થ ગરમીથી ફૂલે, ઠંડીથી સંકોચાય. આ પ્રક્રિયા જે છે વર્ષો વર્ષ ચાલે, એટલે દરેક પદાર્થ જે છે એનો નાશ થાય. પૃથ્વી એની ઉપરની તમામ વસ્તુઓ નાશવંત છે, આપણે યાદ રાખવું જોઈએ. દરેકનું આયુષ્ય છે જુદું જુદું, અને એમાં લોખંડનું આયુષ્ય આટલા બધા વર્ષો ન હોય છતાં એ મહરૌલીનો લોહ સ્તંભ એ રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે. હકીકત છે, આપણી પાસે ઉપલબ્ધ છે. પણ તેથી શું, માથાદીઠ વપરાશની વાત કરીએ તો મહરૌલી લોહ સ્તંભની અંદર જે રસાયણ વિદ્યા આવ્યો એ રસાયણ વિદ્યાનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુઓ આજે કેટલા ટકા લોકો વાપરે છે, આ બહુ અગત્યનું છે. આપણે વપરાશ જો ન વધારી શકીએ તો એનો અર્થ નથી. આપણે યાદ રાખીશું કે આપણે આધુનિક વિશ્વની વાત કરીએ છીએ, અને આધુનિક વિશ્વની અંદર આપણે આધુનિકતાની અંદર ત્યારે જ આધુનિક કહેવાઈએ કે વિચાર અને વર્તનની દ્રષ્ટિએ વધારે ને વધારે ટકા લોકો એમને આપણે આધુનિક બનાવીએ તો કંઈક લોકો જે છે વિચારની દ્રષ્ટિએ આધુનિક છે, પણ સાધનોની દ્રષ્ટિએ આધુનિક નથી. ને વિદ્વાન, જેને ખરેખર વિદ્વાન કહેવાય, વિદ્વાન લોકો જોયા છે, પણ એમની પાસે આઈફોન વાપરવાના પૈસા નથી, કારણ કે એ સાધનની દ્રષ્ટિએ આધુનિક નથી. એમની પાસે મર્સિડીઝ ગાડી નથી. એમની પાસે હરવા ફરવા જાય ત્યારે જુદા જુદા ફિલ્મના હીરો અથવા તો એના અભિનેતાઓ, એમાં વિલન પણ આવી ગયા છે, પણ જે સફળ અભિનેતાઓ છે એ પોતે ક્યાંક જાય છે તો પોતાની આખી વેનિટી વાહન લઈને જાય છે કે એમને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ ના પડે. તો આ વિદ્વાનો જે છે એ પણ એટલા જ અગત્યના છે. એ લોકો પોતાના ક્ષેત્રની અંદર એટલા બધા વિદ્વત થયેલા હોય અને છતાં એ ફેસિલિટી ભોગવવા એમને ન મળતી હોય તો આપણે આધુનિક ના કહેવાઈએ. વિદ્યાર્થી મિત્રો, એક ક્રિકેટર હોય, એ થોડીક મેચમાં સફળ થાય, એને 2-4 જુદી જુદી IPL જેવી કે વિશ્વની બીજી કોઈ એવી ક્રિકેટની અંદર
એનું સિલેક્શન થાય, એને બહુ થોડા વર્ષોની અંદર કરોડો રૂપિયા મળે, એ પોતાના દેશની અંદર કોઈ સારામાં સારી જગ્યાએ પોશ એરિયાની અંદર મોંઘામાં મોંઘો ઘર રહેઠાણ ખરીદી શકે, એ મોંઘામાં મોંઘી કાર વાપરી શકે. અને બીજી બાજુ એવા વિદ્વાનોની વાત કરીએ કે જે પોતાની જ્ઞાન તપસ્યાને કારણે સમાજ આખો એને સ્વીકારતો હોય અને છતાં એને એના સમાજના મીઠા ફળો ખાવાનો અધિકાર ન હોય, ન એને કે ના એના કુટુંબીજનોને. તો શું આપણે આધુનિક કહેવાઈએ? આધુનિક વિશ્વ કહેવાય? પ્રશ્ન આવે છે. એ સજાગ છે, પોતાની ફરજ પ્રત્યે સભાન છે, ખૂબ મહેનત કરે છે. મારા પોતાના શિક્ષક જે છે એ હાલ પણ જીવે છે, 94 વર્ષની એમની ઉંમર છે. હું રાત્રે 1-1:30 વાગે પણ એમના ઘરે જાઉં તો એ અભ્યાસ કરતા હોય છે. પણ એમને ક્યાંય જવું હોય તો એ પરવશ છે. એમણે મને કે મારા જેવા કોઈકને ફોન કરવો પડે કે મને અહીં જવું છે તો તમે મદદ કરશો? એમની પાસે એક સાદી ગાડી ન હોય, કાર 4-વ્હીલર ન હોય, હોય તો ડ્રાઈવર ન હોય. આને આપણે આધુનિક કહીશું વિશ્વ? ના વિદ્યાર્થી મિત્રો, ના, આધુનિક વિશ્વ નથી. હું ખોટો હોઈ શકું, હું પહેલા જ ક્ષમા માંગી લઉં છું કે મારા વિચારો સાથે તમે સંમત હોય તો ઠીક છે, ના હોય તો અલગ વાત છે. મેં પહેલા કહ્યું કે આપણે આધુનિકતાનું નિર્માણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગુણની પૂજા થવી જ જોઈએ. વિદ્વાન છે, પોતે અભ્યાસ કરે છે, પોતાના ક્ષેત્રની અંદર જેટલો થઈ શકે એટલો એ અભ્યાસ કરે છે અને સમાજ એનાથી વધારે અપેક્ષા પણ નથી રાખતો. જે રાખે અપેક્ષાની અંદર એ 100% નહીં, 200, 300, 500% એ ખરા ઉતરેલા હો અને છતાં પોતાના જમાનાના આવિષ્કારો એમને પ્રાપ્ત કરવા ન મળે તો એઝ ફાર એઝ માય સેલ્ફ ઇઝ કન્સર્ન, હું એ સમાજને આધુનિક નથી કહેતો. આ આધુનિક વિશ્વ નથી મારી દ્રષ્ટિએ. તમે એનાથી ડિફર થઈ શકો છો. આપણે આવા સમાજનું નિર્માણ કરવાનું છે અને આ લોકો એવા લોકો છે તો એ કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે સફળ લોકો પોતાના ક્ષેત્રની અંદર જે એચીવ કરવાનું હોય એચીવ કરે, એને જ્યારે સમાજ આ પ્રકારની સગવડો આપે, એ એની સગવડો ઇન ધ સેન્સ એ જમાનાના જે કંઈ આવિષ્કારો છે એણે જ્યારે સમાજને 100% આપ્યું છે ત્યારે સમાજે પણ એ 100% આવિષ્કારો જે છે એને ભોગવી શકે, એને જીવી શકે, એને માણી શકે એવું જીવન એને આપવાનું છે. એનો અધિકાર છે. સામાન્ય માનવી એટલે શું? આપણે જરા ડેફિનેશન જુદી રીતે કરવી પડશે કે વિદ્યાર્થી જે છે એના માતા પિતા એને વિદ્યા ગ્રહણ કરવા માટે સ્કૂલે, કોલેજે, યુનિવર્સિટીમાં મોકલે છે અને એ ઘરેથી નીકળે છે પણ કોલેજમાં જતો નથી કે યુનિવર્સિટીમાં જતો નથી. એ તો ક્યાંક બીજે જાય છે, સમયે ઘરે પહોંચી જાય છે. માતા પિતાને પૂછે તો કે ભણવા ગયો હતો. એ ભણવા ન ગયો હોય, એ ભમવા પણ ગયો હોય. અને ઘણી વખત કેટલાય વિદ્યાર્થી એવા હોય કે આખું વર્ષ ક્લાસરૂમમાં ગયા જ ન હોય, નિયમિત કોલેજ આવતા હોય, નિયમિત યુનિવર્સિટી આવતા હોય, પણ કોલેજમાં ગયા ન હોય. પ્રવેશ લીધો હોય એટલે કે એડમિશન લીધું હોય તો શું એડમિશન લેવાથી એ વિદ્યાર્થી કહેવાય? વિદ્યાર્થી એટલે જે વિદ્યાને ગ્રહણ કરે છે, એ ક્લાસરૂમમાં જાય છે, અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થી છે.
ત્યારે આપણે જોઈએ કે વિદ્યાર્થી એ ન હોવા છતાં એને વિદ્યાર્થી કહેવામાં આવે. એ પરીક્ષા આપે, પરીક્ષાની અંદર એને પાસ પણ કરી દેવામાં આવે. હમણાં એવા સમાચાર હતા કે પોતાના આન્સર બુકની અંદર ધર્મ રિલેટેડ નામ કે વાક્યો લખ્યા હતા, પાસ થઈ ગયો. એક નહીં, ઘણા બધા વિદ્યાર્થી પાસ થઈ ગયા. જે લખવાનું છે લખ્યું જ નથી. અને એ વિદ્યાર્થી પાસ થઈ જાય એટલે જે અધ્યાપક સાચા અર્થની અંદર વિદ્યાર્થીએ લખ્યું ન હોય અને એને માર્ક ના આપે તો કહેવામાં એમ આવે કે સાહેબે નપાસ કર્યો. ત્યારે પ્રશ્ન એ થાય કે સાહેબે નપાસ કર્યો કે થયો? અને એમાં મેં કહ્યું તેમ વિદ્યાર્થી તો કોઈ દિવસ નપાસ થાય જ નહીં, કારણ કે એને વિદ્યા ગ્રહણ કરેલી છે. નપાસ કેવી રીતે થાય? એને કરી જ ન શકાય. પણ પેલો વિદ્યાર્થી જ નથી, ફક્ત એડમિશન લીધું એટલે એને વિદ્યાર્થી કહી દેવાનું. અને પછી એ એમ કે નપાસ થયો. નપાસ થયો એટલા માટે સંસ્થાને વગોવવામાં આવે, સાહેબને વગોવવામાં આવે. આધુનિકતા છે, સમજવાની વાત છે. તો આધુનિકતા પણ આપણે વાત કરીશું કે અહીંયા જે આધુનિકતા આપણે કહીએ છીએ, માનવ સંબંધોની અંદર જે નવા સ્વરૂપ જે રચાયા એને આપણે આધુનિક કહ્યું. અને એ આધુનિકતા આજે ભૌગોલિક શોધખોળો થઈ, એ ભૌગોલિક શોધખોળોને પરિણામે એક બાજુ માર્ટિન લ્યુથર જ્યારે વિરોધ કરે છે અને એમ કહે છે કે તમે ધર્મગુરુ વગર પણ બાઇબલને ધર્મગુરુ બનાવીને ધર્મનો અભ્યાસ કરી શકો છો, એ પ્રમાણે તમારું વર્તન કરી શકો છો. દરેકની રિક્વાયરમેન્ટ પણ જુદી જુદી છે. આપણે યાદ રાખીશું આ આધુનિકતા જે છે એની ખામી થોડીક એ છે કે બધાને સમાન બનાવવા માંગે છે, પણ એ ભૂલી જાય છે સમાનતાને. આધુનિકતા સમાનતાને બહુ મહત્વ આપે છે, પણ પૂર્ણમદઃ પૂર્ણમિદમની રીતે વાત કરીએ તો જેણે જગતનું નિર્માણ કર્યું છે એ પૂર્ણ છે ને બાકીના આપણે બધા જ અપૂર્ણ છીએ. તો જે પૂર્ણ જે છે એણે જે લોકોનું પણ નિર્માણ કર્યું એની અંદર વૈવિધ્ય સાથે એમનું નિર્માણ કર્યું છે. દરેકને વૈવિધ્ય બક્ષ્યું છે. એણે કોઈ બે માણસ સમાન નથી બનાવ્યા. એણે કોઈ બે માણસના વિચાર સમાન નથી બનાવ્યા. માણસનો અવાજ, એની હાથની રેખાઓ, એની ફિંગરપ્રિન્ટ કશું જ સમાન નથી બનાવ્યું. અને સમાન નથી બનાવ્યું ત્યારે દરેક જણ એ જુદી રીતે વિચાર કરે છે, એને જુદી રીતે જીવવું છે. અને આધુનિકતા એ છે કે દરેક વ્યક્તિને એના અંતઃકરણ પ્રમાણે જીવન જીવવાનો અધિકાર મળે. એ તમારા પ્રમાણે નથી જીવતો એટલે ખોટો, ખરાબ એવું નહીં. એનું સર્જન જેણે કર્યું છે એ પૂર્ણ છે, અને જેનામાં પૂર્ણ શક્તિ અને પૂર્ણ બુદ્ધિ છે, એણે જ એનું નિર્માણ કરેલું છે. એ ખોટો, ખરાબ કઈ રીતે હોઈ શકે? એ લાયક જ હોય, નાલાયક હોય જ ના શકે. એનું વર્તન પણ લાયક જ હોય, એનું વર્તન પણ નાલાયક ના હોઈ શકે. આપણે એ હદે જઈને વિચાર કરીએ ત્યારે આપણે આધુનિક કહેવાય. હા, આપણને એવું લાગે કે એનું વર્તન એ બીજાને અસર કરે છે તો તમે એને ફરજ પાડી શકો કે તારે જે કરવું હોય તે તું કર, પણ એ ધ્યાન રાખ કે તારો પ્રભાવ બીજાના ઉપર ના પડે. મારે બોલવું હોય મોટેથી તો હું બોલી શકું, પણ મારા મોટેથી બોલવાને કારણે કોઈ જ ડિસ્ટર્બ થતું હોય તો મને મોટેથી બોલવાની છૂટ નહીં. મારે છતાં મોટેથી બોલવું હોય તો મારે એવો રૂમ ઉત્પન્ન કરવો પડે, સર્જન કરવું પડે કે જે સાઉન્ડ પ્રૂફ હોય, અને એની અંદર રહીને પછી મારું ભલે ને ગળું ફાટી જાય એટલા અવાજે બોલું, અને બીજાને કોઈ નુકસાન ન થતું હોય તો મને એ ગળું ફાડીને બોલવાનો અધિકાર છે.
મને મન થયું, બોલો, ગળું ફાડીને બોલો, પણ બીજાને ડિસ્ટર્બ કરવાનો અધિકાર મને નથી. આ પ્રકારે સમાનતાની વાત ત્યાં એ રીતે કરવાની છે. હું કરું એવું જ એ પણ કરે. હું જે ધર્મનો અનુયાયી છું એ જ ધર્મ સારો છે, એણે મને એ જ ધર્મનું અનુસરણ કરવું જોઈએ. હું જઈને ગમે તેમ કરીને એવી જાત જાતની દલીલો કરીને એને સમજાવીને ધર્મની અંદર રૂપાંતરણ કરાવી દઉં, ધર્માંતરણ કરાવી દઉં, કહેવાની છૂટ દરેકને છૂટ હોવી જોઈએ. દરેક જણ મને અકબરે કર્યું હતું તે પ્રમાણે ઇબાદત ખાનાની અંદર દરેક ધર્મના જે કઈ જ્ઞાતા હતા, જે પોતે કહેતા હતા કે હું જ્ઞાતા છું, એને બોલાયા હતા, એમની વાતો સાંભળતો હતો અને એમાંથી એને ગમતું હતું એ સ્વીકારતો હતો, બાકીનું છોડી દેતો હતો. અને એને નવા ધર્મની રચના કરવાની વાત કરી. દીને ઇલાહી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ અર્થમાં આ જગ્યાએ તમામ રીતે નહીં, યાદ રાખજો, પણ આ અર્થમાં આ જગ્યાએ અકબરને જેટલી સલામ કરવી પડે એટલી સલામ કરવા તૈયાર છું કે એણે પોતાના ધર્મનું ફરજિયાતપણે બધાએ પાલન કરવું પડશે, કોઈને ફરજ નથી પાડી. એણે સમજાવ્યા પછી સ્વેચ્છાએ જેનું અંતઃકરણ આ નવો ધર્મ સ્વીકારવા તૈયાર હોય એને જ સ્વીકારવાની અને બાકીનાને અસ્વીકાર કરવાની પણ છૂટ આપેલી. આ અકબર ધ ગ્રેટ, તો એ ગ્રેટ કયા કારણે? તો એની અંદર આ એક કારણ મારી દ્રષ્ટિએ હું ગણું છું. અકબર ધ ગ્રેટ એક રાજા તરીકે જે પ્રજાને છૂટ આપે છે, અંતઃકરણ પ્રમાણે, અહીંયા ખાસ કરીને ધર્મની બાબત છે, એ છૂટ આપે છે. એણે પોતાની પત્ની જોધાબાઈ એને પણ પોતાના માન્યતા પ્રમાણે ધર્મની આરાધના કરવાની છૂટ આપી હતી. અહીંયા આપણે અકબરને જ્યારે મહાન ગણીએ છીએ ત્યારે સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે અકબર આવું કેમ કરી શકે. તો જેટલું અહીંયા અકબરને જે છે આપણે રેટિંગ્સ આપીએ છીએ એટલું જ રેટિંગ્સ કયા કારણે અકબર જે છે આવું કરે છે એને પણ આપવું પડે. અને એની અંદર એ જોધાબાઈ છે. એ જોધાબાઈ પોતે પોતાના ધર્મનું જે રીતે પાલન કરે છે, એ ધર્મની ખૂબી એ એને આકર્ષે છે. ત્યારે એ જોધાબાઈનો ધર્મ જે છે કેટલો ચડિયાતો છે, એ કેટલો વિશેષ છે કે એને કહેવામાં આવે છે કે હા હા તમે એ પ્રમાણે કરો, મને વાંધો નથી. બાકી આપણે પણ આપણું બાળક હોય અને જે કરતું હોય બરાબર ન લાગે, જુદું લાગે, અને એમાં પણ આપણને એમ લાગે કે જે જુદું કરે એનો વાંધો નથી, પણ બરાબર નથી તો આપણે એને રોકીએ છીએ. પણ એ રોકવાની જગ્યાએ જ્યારે છૂટ આપીએ છીએ ત્યારે એવું લાગે છે કે બાળક જે કરી રહ્યું છે તે બરાબર કરી રહ્યું છે, સાચું કરી રહ્યું છે, તો છૂટ આપીએ છીએ. એમ અકબરે જ્યારે છૂટ આપી ત્યારે એ જોધાબાઈને છૂટ નથી આપી, પોતાની પત્ની છે એટલે છૂટ નથી આપી, પણ એ જે કંઈક કરી રહી છે, ધર્મનું આચરણ જે રીતે કરી રહી છે, ધર્મની આરાધના જે રીતે કરી રહી છે, એનાથી એ પ્રભાવિત થાય છે. અને માટે અને આવી જ રીતે બીજાના, કે ધર્મ કોઈ પણ ખરાબ નથી, આપણે યાદ રાખીશું. ધર્મ ખરાબ હોય જ ના શકે કોઈ પણ. અને આધુનિક હોવું એટલે તમામ ધર્મો જે છે
એને એના સારા તત્વોને, ધર્મો એટલે એના સારા તત્વોને, ધર્મના તત્વો સારા જ હોય, પણ આપણે કહ્યું કે એના જે ધર્માધિકારીઓ જે છે એના ઉપર પોતાના સ્વાર્થ માટે એ ધર્મ કોઈ પણ હોય એની અંદર જે તત્વો દાખલ કરી દીધા છે અને સામાન્ય માણસ એને સમજતો નથી ને એમ કે આ ધર્મ છે, તો એ તત્વ અહીંયા સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે કેટલાક તત્વો સ્થળકાળ પ્રમાણે હોય. જેમ ખોરાક ખાવો એ આપણો ધર્મ છે, પણ સવારે કયો ખોરાક ખાવો અને સાંજે કયો ખોરાક ખાવો એની અંદર પણ તફાવત છે, અને એ પ્રમાણે જ ખોરાક ખાવો એ આપણો ધર્મ છે. ઘણા બધા ખોરાક એવા છે કે એને સાંજે ખાઈએ, સાંજ પછી સૂર્યાસ્ત પછી ખાઈએ તો આપણને સારી રીતે પચે નહીં, એના ઓડકાર આવે, અને એ ઓડકાર પણ સારા ઓડકાર ના આવે, એટલે ન ખાવા જોઈએ. એવી રીતે એ જ ખોરાક સવારે ખાવાય. એવી રીતે કેટલાક જેને કહેવાય કે ધર્મના આદેશોનું પાલન, તમે કયા સ્થળ ઉપર છો, કયા લોકો વચ્ચે છો, એ પ્રમાણે પણ એ નિર્ભર કરે છે. કેટલુંક સર્વકાલીન છે, જ્યારે કેટલુંક અલ્પકાલીન છે, સમયાધીન, સ્થળને આધીન છે. તો એ પ્રમાણે તમારે વર્તન કરવું પડે. દરેક જગ્યાએ ટકેશેર ભાજી ટકેશેર ખાજા ન ચાલે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે આજે ભૌગોલિક શોધખોળોને પરિણામે જે નવી દુનિયા હતી, એ નવી દુનિયાની અંદર જવાનું જે લાભ પ્રાપ્ત થયો, અને ત્યાં જઈને લોકો પોતાની રીતે એ ધર્મની આરાધના હોય, કે અર્થની આરાધના હોય, કે કોઈક બીજી પ્રેમની આરાધના હોઈ શકે, એ ચિત્રની આરાધના હોઈ શકે, સંગીતની આરાધના હોઈ શકે. આરાધના અનેક વિષયોની હોય, ધર્મની તો ન હોય. તો એ કરી શકવા માટે શક્તિમાન બન્યા, અને પરિણામે એક નવા સમાજનું સર્જન થયું કે જે આધુનિકતા તરફ આગળ લઈ ગયું. બહુ સરસ વાત છે. સમય થયો હોવાથી આપણે વધારે વાત આગળ નહીં કરી શકીએ. ફરી વાર જ્યારે આપણને તક મળશે તો આપણે આને પણ હજી થોડુંક વધારે ક્લિયર કરીને આપણે આધુનિકતાની અંદર આગળ વધારે કઈ રીતે જઈ રહ્યા છીએ, એના સ્વરૂપની અંદર કઈ રીતે ફેરફાર થઈ રહ્યા છે, એની વાત કરીશું. આજે બસ આટલું જ. ઓમ શાંતિ. ભારત માતા કી જય. વસુધૈવ કુટુંબકમ. કર ભલા ભોગ આગળ.